જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? અમારા ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે હું ફોલી રહ્યો છું બટેટા. આવી નાની આય, વેલકમ ટુ માય વ્લોગ. અમારે આજે પ્રોગ્રામ છે પકોડાનો. ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો છે અમારે, અને ફાઇનલી હવે તડકાનું વાતાવરણ છે. એક વીક તો વરસાદ નથી બતાવતા. સરસ લ્યો. પ્રોગ્રામ છે પકોડાનો, ઘરે ટમેટા છે. જો સરસ, ખબર જ હતી. હવે જવું પડશે ને લેવા. આપણે છે ને મયુરભાઈ ને નથી. કાંઈ નહીં, હાલ હમણાં ટમેટા લઈ આવી દઉં. માઇક નો પહેરતી આવી તું, ભૂલાઈ ગયો. પણ કાંઈ નહીં, આજે રહેવા દે. આમે મારે લેવા જવાનું છે ને, તો હમણાં હું બહારનું વાતાવરણ બતાવતો હતો ને, ટમેટા લઈ આવું. તો બીજું તો શું કરું, બીજું શું લાવવાનું છે? આવશે ત્યારે જ તે બધું થાય. સુંદો બનશે હો. પણ ત્યાં સુધી તું ઓલું કરી નાખ નહીં હાલે. આ ડોયો ને એ બધું કાંઈ નહીં, તો તું આ કર. ચાલો, મારું કામ ચેન્જ. નાથી તું આવી નહીં. તારા હાથ આવે ના રે ના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? વહેલું ઉઠવાનું હોય ને એટલે મરચી. એટલે આખું ને ઊંઘ આવવા મળે. હવે મરચી પર ફોકસ જો. હાલો, તો બીજું કઈ લાવવાનું છે ટમેટા સિવાય? દહીં છે, જોઈ લો. દહીં અહીંયા જો, અહીંયા જો થપ્પા મેરે. તમે લેવો. હા, આમાં રસનો ડબ્બો કેદી બનશે હવે? રસ પૂરી નથી બનાવવાની. પૂરી નથી મજા આવી ક્યારે. કેમ? પૂરી તો બહુ મજા આવી. મજા આવી. હા, મને એમ છે પૂરી હું ખાવું. સરસ, વેરી ગુડ. એન કરતા રોટલી સારી. કાંઈ નહીં, દીધો રોટલી બનાવી નાખશું. બીજું શું? મનના બગા ખાય હો. પણ કાંઈ નહીં, હાલ તું બગા ખા ને બટાટા ફોલ. ત્યાં સુધીમાં હું ટમેટા લેતો હોઉં. દૂધે છે, બીજું કંઈ છે નહીં લાવવામાં. રેડી છે ને? મસ્ત જોરદાર વાતાવરણ. વરસાદ હતો કે નહીં, એટલે ઠંડો ઠંડો પવન છે. અમારે અત્યારે વાગી જશે 7:30 થવા આવ્યા છે, એટલું અંજવાળું છે. કાલથી તડકો છે ને, એટલે સાંજે 8 વાગ્યા સુધી તડકો રહે. પહેલાં બધા કહેતા ને એ કે ત્યાં કેટલા વાગ્યા સુધી તડકો રહે, બતાવજો ને વાતાવરણ. એટલે અત્યારે તો જો આવું વાતાવરણ છે. મેં લઈ લીધી છે ઠેલી. ખાલી બોટલ ભેગા થાય એ પાછા દેવાના હોય. અમે જે ઘરે ઓલું ટેપ વોટર આવે ને, એ નથી પીતા. અમે બહારથી લાવીએ છીએ બોટલો. એટલે સ્ટીલ વોટર જ લાવીએ છીએ. પીતા પહેલાં એ પીતા હતા, પણ ઓલું મજા આવે છે, કડક આવે, ફિલ્ટર જેમ, ફિલ્ટરવાળું. ઘેરે આવે એ એટલું બધું મીઠું નથી લાગતું, અને થોડુંક ક્ષારવાળું આવે ને એટલે અમે બંધ કરી દીધું. બધા પીવે છે, એવું નહીં નથી પીતા. હાલો, હવે હું ફટાફટ ટમેટા લઈ લો. બોટલો નાખી દો. એક બોટલના 0.25 આવે. એટલે આમાં QR કોડ છે ને, બધા એવી રીતે જ નાખવાનું. આ બધા બોટલ અમે અહીંથી જ લીધેલા છે. આ લોકો છે ને નવી સિસ્ટમ લાવે. જમણી બાજુ QR કોડ બતાવવાનું. આમ છે. હાલો, એક છેલ્લું છે. તો બોટલમાંથી આપણે કમાણી કરી છે 1.75ની. આ પેલા આપેલા છે એટલે આપ્યા ભાઈ, એમને મફત કમાણી ન થાય. 1.75ના બોટલ વેચ્યા અને 4 ટમેટા લીધા. તોય મારે ઉપરથી પૈસા દેવા પડ્યા. ટમેટા બહુ મોંઘા છે, 450 કિલો. તમે બધા કોમેન્ટ કરજો ઇન્ડિયામાં આપણે ટમેટાનો ભાવ શું છે. એટલે હું એવું નથી કહેતો કે મોંઘા છે. એટલે ઇન્ડિયા પ્રમાણે આપણે હરખાવા જઈએ તો મોંઘા જ કહેવાય. આ તો ખાલી ઇન્ડિયામાં શું ભાવ છે એમ. પહેલાંના ખબર ને 15 ને 20ના કિલો આવતા, એટલા તો નહીં જ હોય.
કેમ કે મેં ભાઈ બહુ ખરીદી કરી મહુવા માર્કેટમાંથી. બધું શાકભાજી લઈ જ જવાનું હોય ગામડે. અઠવાડિયામાં 2 વાર તો મહુવા જવાનું જ હોય ગમે એ કામથી. બાકી તો મોસ્ટલી બધી શું કહેવાય કે સબ્જી વાડિયા થતી જ હોય. રીંગણા અને મરચાં અને ટમેટા ને બધું થતું હોય, પણ અમુક સિઝનમાં ન થાય ત્યારે મહુવાથી લાવવાનું હોય. એટલે હાર્યા પછી બધું લેતા આવીએ. એટલે 4 ટમેટા લીધા મેં. 3.29 યુરોના કિલો હતા 4 ટમેટા આવ્યા. ઉપરથી મારે દેવા પડ્યા 26 સેન્ટ. એટલે 4 ટમેટા આવ્યા અત્યારે મારે 250ના. 500-600 ગ્રામ ઉપર છે. એટલે અમે એડેકમાં લીધા એટલે થોડાક આનથી સસ્તા હજી લીડલમાં મળે. આ તો ઉતાવળ હતી એટલે નજીકમાં સ્ટોર છે એટલે ફટાફટ લઈ લીધું. જો સરસ. ચાલો ફટાફટ હવે રસોઈ બનાવી નાખીએ. નાની હતો પણ અડધું તૈયારી ફૂલ કરી નાખી. શું હવે સીધું તેલમાં જ નાખવાનું છે. તેલ ખોચે ખૂટી ગયો મારે. જો તેલના ભાવ વધી ગયા તો કેમ થાય? એટલે ઇમરજન્સી આ છે. જો અત્યારે મને યાદ છીડાવ્યું તું ન લેતો હોત લીટર. એટલે તળાઈ જાય કે નકર લઈ આવું પાછું. બસ હવે તો નહીં, હમણાં હું નાખું કેટલું થાય છે જોઈ. તે રેસીપી તો કે તારે પકોડાની બધું કટ કરીને આમ નાખી દેવાનું. એમ નહીં હરખું કે રેસીપી હાલ. બધાને આવડે જ છે જે વિડિયો ભલે નહીં આવડે લે, આવડતું જ હોય બધાને, તોય બધા વિડિયો હવે ગાજર નાખી દેવું પડે એમ છે. હે રેસીપી તો કે આવડતા નથી પણ બનાવતા. દર વખતે બને છે તો હશે જ ને તારી કોઈ સિક્રેટ રેસીપી? શું કહેવાય હવે એમ કરીને ઓલું કરો માં ઇજ્જત ના ફાલુદા લે બધા એમ કે બટેટા બાફીને એમાં છે ટમેટા, કાંદા, મરચાં, ધાણા, પછી આદુ, લસણ, પછી લીંબુ એટલું બધું ન ખાઈ જો. પછી એમાં મસાલામાં હળદર, મીઠું, મોરસ, ધાણા, જીરું, હવે તમારે લેવાનું છે. હા એવું છે. અને હું તેલ મૂકું, ઓલો શેણાનો લોટ રેડી કરું. ધાણા હો ઘરની વાળીના રેડી બોલો ને આ વખતે. તમારી ટી શર્ટ આમ ન હોય. હવે મારે બદલાવવું પડશે. પછી સ્મેલ આવ્યા કરશે એ લીંબુની. તે બોલ નહીં લે. બસ તો પકોડા ખાવાની ઈચ્છા છે ને આવીને તરત હતી. હવે કઈ છે નહીં પણ બનાવી નાખી. દર વખતે એવું જ હોય. પેલા કે મારે પકોડા ખાવા, મારે ખાવાનું હોય તો હું રેડી થઈ જાઉં. આલુ પરોઠા તો લાવી દીધા છે તૈયાર ટિફિન માટે. તો એટલે બધા છે ને અલગ અલગ પ્રકારના આલુ પરોઠા મળે, જેવા લેવા. ઓનિયન પરાઠા હતા હો, ગોબી પકોડા. આ થોડોક બરફ કાઢવો પડે તો નથી. આ જ્યુસ 15 દિવસ છે પણ હજી પીધું નથી. મોકો જ નથી મળ્યો. પકોડો હમણાં ખબર પડી જાય બુટશે કે નહીં બુટે. તું મને કહે તો હું ફટાફટ લઈ આવું. જો એમાં તો નો જ બુડે ને, બુડી જાય. તો આમાં હશે ને પણ થોડું. તો પછી હાલ હું કાલ લીટર લેતો આવી. જો 2-3 દી પછી આવવાના છે ને તો. આ તો દર વખતે લાવવું નહીં, કઈ ભાવમાં કઈ એટલો બધો ડિફરન્ટ નથી. 1-1.5 યુરોનો ફેર પડે. આ તો દર વખતે લેવા જવું નહીં. યારે આવી છે ટેવ પડી ગઈ, બીજું કઈ નહીં. પહેલેથી અમે આ જ બોટલ લાવી 10 લીટર. ચાલો તો તેલ કાંઈ નહીં, પકોડું બુડે એટલું તો ઓળે થઈ ગયું છે, વાંધો નહીં. ગરીબી આવી ગઈ, તેલ નહીં મળતું એની જેવું થઈ ગયું. આ તો આપણે એવું જ થાય દર વખતે તેલમાં એન્ડ હાવ આવી જાય ને ત્યારે આપણે થઈ જાય આરામથી બુડી જાય. તું તે પણ હું આરામથી બુડી જાય. હાલો રેડી, હાલો સક્સેસ. બધા સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ તો કરી દે હે.
તેલનો ગેસ કરું છું. ચાલો હાલો હું ફટાફટ છે ને આ મિક્સ કરી નાખું. હા હાલો અરે 5 મિનિટમાં રેડી, તું ટેન્શન ના લે, હું છું ને. મેં મારું કામ પતાવી દીધું છે. જો મસ્ત મજાના બ્રેડ ભરી દીધા છે, મસાલો વધ્યો છે, એના કડકડિયા ગોટા બનાવવાના છે. કેમ આપણે ડિઝાઇન આ બધું કામ મેં કર્યું છે. અને બીજું મારું કામ છે હવે વાસણ ધોવાનું. આ બધા હુકવવાના છે બધા. નાનીએ લીધું છે તળવાનું કામ. એક પકોડું નાખી દીધું છે. ફાઇનલી પકોડું ડૂબી ગયું એટલું તેલ અમારી પાસે છે. પાવ પૂરા થઈ ગયા. કેટલા ટાઈમથી ગોટા નહોતા ખાધા એટલે હવે આજે ગોટા અને પકોડા થોડાક કડકડા. એ કેમ ફૂલી ગયું? કોઈ રીતે ફૂલ્યું કેવું લાગ્યું? સમસી રાખવી જોઈએ. હું ઉડે છે ઈ ઝારો પાણી વાળો હોય ને, સાંજે યુઝ કર્યો છો કે નહીં? એક ચમચી આપો ને. ફાવશે કે હું આવું? નથી આવડતું તો. હવે હું ફટાફટ વાસણ ધોઈ નાખું ના બધું કામ કરી નાખું ને પકોડા તળાઈ જાય, મારું કામ રહી જાય. ફાઇનલી 3 પકોડા તળાઈ ગયા છે. હવે હું વાર છે? 3 નો કહેવાય, 6 પકોડા તળાઈ ગયા છે. બબે કરવા પડશે ને. કાસા ગોટા મજા આવે છે ને ખાવાની. હવે બની જાય મંચુરિયમ ની ગોટી જેવું. તને આજ પણ આવી ક્યાંની બગાસ આજ ખાશો. હું છું એટલું બધું કામ હતું આજ શું કરાયું? છોકરાને શું શીખવાડ્યું? છોકરાને મેં કાંઈ શીખવાડ્યું એવું છે? હેમ્બેડા બધાને હારે. આજ વરસાદ હતો તે બહાર ગાર્ડનમાં તો લઈ નહીં જવાના એટલે અંદર ને અંદર. પણ આજ સવારમાં મ્યુઝિક, આજ સોમવાર એટલે મ્યુઝિક ડે હોય તો સવારમાં 1 કલાક મ્યુઝિક હતું શીખવાડવાનું. સવારનું ભણવાનું પતી જાય ને પછી તરત ગાર્ડનમાં લઈ જાય એની જગ્યાએ 1 કલાક મ્યુઝિક, પછી રમતા હતા. ના જોઈ મજા આવતી છે ને નાના ટેણિયા. બહુ મજા તો આવે છે. કાલે હાવ પાછું ટેણિયામાં છે જવાનું ઉપર. વર્ષ દિવસના છોકરા રેડી. હવે ઈ તો બહુ ઓળખવા મળ્યા છે બધા. શું નામ તારું? શું નામ છે? નૈલા. આજ આવી છે નૈલા બોલે ને છોકરી. નૈલા એને એમ કે ઈશા છે નિશ નૈલા નૈના, તો એ પાછી કે ડો નૈલા. પકોડો તો એક જ બાકી છે ને. ગોટા હું તળું? હાથ બગાડવા ખોટા. કાંઈ નહીં હાલ થઈ જાય ડોયો કે બેઠો રે. ઓકે ફાઇનલી પકોડા બની ગયા છે અને ગરમા ગરમ ગોટા. કયા કાકાના? ગણપત કાકા. સુરતના ગણપત કાકાના ગોટા બની ગયા છે અને હવે સાઈઝ બનાવવાની રહી છે. ગણપત કાકાના ગોટા કરતા તે અમારા ગામના ગોટા પ્રખ્યાત છે. એ ઓલા કયા? મારે ખાવાના બાકી છે. કેટલા બધા કેટલી દર વખતે છે ને કે અહીંયા ગોટા ને ગાંઠિયા જોરદાર મળે. ના તે ગોટા ને ખાલી ગોટા મળે. ભડિયાના ગોટા. હા ઈ સ્પેશિયલ ગોટા ખાવા જવાનું છે. ઈ ભડિયાના ગોટા છે ને સાવરકુંડલા તાલુકાના આંબડી ગામ આજુબાજુમાં મળે છે. ભડિયાના ગોટા કોણ કોણ ઓળખો છો કોમેન્ટ કરજો. ખાવાનું મન થઈ ગયું છે. પણ આપણે તો અત્યાર સુધી શું કરતા હતા? વિડિયો અને સાસ બનાવવાની ભૂલી ગયા. પછી બનાવવી પડે ને અત્યારે. હા આવી જાઓ બધા ગોટા ને પકોડા ખાવા. ફાઇનલી આ વિડીયો અમે અહીંયા પૂરો કરીએ છીએ. બધા ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.